ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જોરોશોરોથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે। વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારો કે જેઓ પણ હવે વોર્ડ નંબર 4ના અલગ અલગ વિસ્તારોમાં લોકો વચ્ચે પહોંચી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ફેરણીનું આયોજન કરવામાં આવે છે। આ ફેરણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હરણી વારસિયા રિંગ રોડ પર માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ તેઓ દ્વારા ફેરણીની શરૂઆત કરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર જોડાયા હતા। અજીત દધીચ સહિતના ચાર જે ઉમેદવાર છે તે તમામ ઉમેદવાર કે જે લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને મતદાન કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે। લોકો તરફથી પણ ચારેય ઉમેદવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय। जय जय श्री राम। जय श्री राम। આજે અમે લોકો શનિ મંદિરથી અહીંયા આયોજન કરીએ છીએ। ભાઈઓ સાથે સાથે મારી ઓર અમીબેનની મહિલા મોરચાની બહેનો પણ એટલી બધી જોશ में છે કે અમે લોકો તો 4:30 પોણા 5 વાગે આયા, આ લોકો 4 વાગ્યાથી આવીને અહીંયા બેઠા છે। આજે ફેરણીનું આયોજન અત્યારે શનિ મંદિરથી અમે શરૂઆત કરીએ છીએ। અહીંથી 4 થી 5 સોસાયટી અમારે આગળ ચંદ્રમૌલી સોસાયટી, એ બધી સોસાયટીઓમાં ફેરણીનું આયોજન છે। આજે સવારથી જ અમે લોકો 8 થી 10 સોસાયટીઓમાં ફર્યા। ત્યાં પ્રજાનો અમને સારો પ્રતિસાદ હતો અને હમણાં સાંજે આજે શનિવાર છે અને ન્યાયના દેવતા એવા શનિદેવના મંદિરે અમે આશીર્વાદ લીધા છે અને હવે ફેરણીનું અમે સ્ટાર્ટ કરીએ છીએ। આજે સવાર શનિ મંદિરથી ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે ચારે ચાર ઉમેદવાર, હું અજીત દધીચ, મયુરભાઈ પટેલ, શ્વેતાબેન માછી, મધુબેન જૈન, કાર્યકર્તાઓ જોડે ઉત્સાહપૂર્વક અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોડે ફેરણી શરૂ કરી છે અને ઘેર ઘેર લોકોને મળીએ છીએ અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે। ભાજપના વિકાસની જોડે લોકો છે।